બોલ બે અચ્છા વાયા ને વાદળયું મજા આ બાપા હે વાયા ને વાદળયું મજા હે ગોકુળ માટન ક્યાં મોર મળવા આવી જાવ સુંદર શ્યામળિયા મહારાજ ઓલા મારા સિંહ કરતા વાળા બીજા આપણે આવો આવો આવી આવી આવો આવો ખાલી ઘડીક જ ગાય પછી બાકી હસાવા છે મારે હે તમે રમવા તે નાવો શા માટે હા હે તમે રમવા તે નાવો શા માટે હે નાયા મતનંદજી નિયાન મળવા આવી જાવ સુંદર શ્યામળિયા બાપા એ જીવો ખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય એ મીઠુડી મીઠી 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 મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ઘનશ્યામ એજી ચરણો પખાળે જા સાગર ગંભીર ચરણો પખાળે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી નાની નિર્મળ જા ખળખળતા ગોમતી નાની એને જો ઠાકર નો જાયા ભેલે રાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય અચ્છા આહા એ બાપો એને જો ઠાકર નો જયા ભેલે રાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય નો જયા ભેલે રાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય વાત જ ન થાય આ તો ઘડીક મને ખૂબ આનંદ થયો મેં કીધું થોડું ગાઈ લઉં બાકી તો આપણો વિષય તો બોલવાનો છે હસાવવાનો ખરેખર આ છોકરા અત્યારે મેં આમ જોતો હું આ પૂન લઈને આવ્યા છે આ ટાઈમે જીજમાં આવડા તો સાહેબ આપણે હતા આવા ટી શર્ટ પહેર્યા હતા ખાખી સડીઓ પહેરી બેન તૂટી ગયા હું આ લોકો પૂન લઈને આવ્યા છે બોલો હવે હાવ ઝીણો શોખ છે કહું છું સમજાય તો સમજાય છોકરો નિશાળે ભણવા ગયો નિશાળે એટલે સાહેબે કીધું કે એટલા ટકુડા ઉભો થાય કે બોલો બોલો સાહેબ એ કે બેટા તારે ગણિતમાં બહુ સારા માર્ક્સ આવ્યા છે ટકા નહીં માર્ક્સ હવે એક મારે તને પ્રશ્ન પૂછવો છે એનો જો તું જવાબ સાચો આપી દે તો તારો ગણિતમાં પહેલો નંબર કે સાહેબ પૂછો પાંચમા વાળો હતો છોકરો પૂછો સાહેબ પ્રશ્ન બેટા સાંભળ તારા પપ્પા મુકેશભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 5% લેખે 1 વર્ષ માટે લઈ આવે અને 1 વર્ષ પછી તારા પપ્પા મૂળ રકમ અને વ્યાજ સાથે 1 વર્ષ પછી મુકેશભાઈને કેટલા પૈસા પરત આપે? તા છોકરો કે 1 રૂપિયો મારા બાપા નો આપે. સાહેબ કે બેટા તું ગણિત ને જ જાણતો હોય કે સાહેબ હું ગણિત જાણું પણ તમે મારા બાપા ને જ જાણતા. કેમ કે લીધા એના દીધા જ નથી. બુશિંગ લિમિટેડ કંપની એટલે મારા ફાધર લે હકીકત ભાઈ. હમણાં તો એક છોકરો છે ને બરોબર આમ ઘરે ભણવા ગયો નિશાળે કે સાહેબે કીધું કે ટપુડિયા બોલો બોલો સાહેબ એ કે બેટા આ લાઈટ વહી જાય એ બંધ કોણ કરે? તાર છોકરો કહે કે આ સાહેબ મારા મામા બંધ કરે.
એટલે સાહેબને શું થયું ખબર કે આના કદાચ ને મામા હશે એ આમ જીએબીમાં નોકરી કરતા હશે કે કેમ બેટા તારા મામા છે એ જીએબીમાં નોકરી કરે તાકે ના રે ના એવું કાંઈ છે નહીં સાહેબ તાકે તો એ કે લાઈટ જાય એટલે મારા પપ્પા એમ કે લે મારા હાળે કાઢી હો એટલે મારા પપ્પાના હાળા મારે મામા થાય એમ એટલે છોકરા છે સાહેબ ભૂગા કાઢ નાખે બોલો હમણાં તો એક છોકરો વેકેશન હમણાં પડશે ને એટલે છોકરો વેકેશનમાં ઘરે આવ્યો તો બેઠો આમ ટીવી જોતો હતો ટીવી અને એના દાદા ખીચને કહે પુડિયા શું કરશો દાદા કાંઈ નહીં ટીવી જોઉં છું અરે ડિસ્ટર્બ થાય બંધ કર એ કે દાદા ઊંઘ નથી આવતી તો અહીંયા મારી પાસે આવી આય છોકરો દાદા પાસે બેઠો પછી કીધું કે દાદા સંવાદ કરું તમારી સાથે તા કે હા બોલ અને છોકરો બોલ્યો હો એ કે હે દાદા આપણે આપણા ઘરમાં ખાલી 6 જણા જ રહીશું ને તા કેમ એ કે તમે હું મમ્મી પપ્પા બેન અને બિલાડી તા કે નહીં બેટા તારા માટે સરસ મજાનો એક કૂતરો લઈ આવશું એટલે આપણા ઘરમાં હાથ થઈ જાવ તા છોકરો બોલ્યો હે દાદા કૂતરો છે એ બિલાડીને મારી નાખે એટલે 6 જ રહીને દાદો કડે સીડ્યો તા કે નહીં બેટા તું મોટો થાશ એટલે તારા લગ્ન કરશું એટલે તારા પત્ની આવશે બેટા એટલે 7 થઈ જાવ એ કે હે દાદા મારા પત્ની આવશે તો બેનના લગ્ન થઈ જશે એટલે બેન હારે વી જશે એટલે 6 ના 6 જ રહેશું ને તા દાદા કે બેટા તારી ઘરે રાજકુમાર જેવો દીકરો આવશે એટલે હાથ થઈ જાવ તા છોકરો બોલ્યો કે હે દાદા મારા ઘરે દીકરો આવે તા તમારો ગોબો નહીં ઉપડી જાય લે દાદા કાલે ટીવી ભેગું થા આ બુદ્ધિ કહેવાય એમ હમણાં તો સાહેબ આ છોકરો આમ ભણવા ગયો ને નિશાળમાં તે સાહેબ મૂળ હુતા હતા અને અમુક તો સાહેબ શિક્ષકો આમ 3 ગેર હાલતા હોય ઊંઘમાં આમ છોકરો આમ જોઈજો ઉભો તો આમ લઈને બુક લઈને સાહેબ હા બેટા હોઈ ગયા કે હું ના બેટા ઉપર ગયો તો ઉપર તો ગુજરી ગયા હોય જાય ને સાહેબ કોરોનામાં આપણે બધાએ જોયું હતું સાહેબ એક છોકરો નિશાળ ભણવાઈ ગયો ને તો સાહેબને કીધું કે હે સાહેબ આપણા સગન સાહેબ કેમ નથી આવતા હતા બેટા એ ગુજરી ગયા છે હવે ન આવે બીજો દિવસ થયો પાછો છોકરો ગયો હે સાહેબ મારા સગન સાહેબ કેમ નથી દેખાતા બેટા એ ગુજરી ગયા પાછા ન આવે આવું અઠવાડિયા સુધી આવેલું 8મા દિવસે ફરી વખત આ છોકરો ગયો પૂછ્યું પ્રિન્સિપાલને હે સાહેબ સગન સાહેબ કેમ નથી આવતા બેટા ગુજરી ગયા છે સાહેબને શું છું ખબર આને બહુ લાગણી છે એના પ્રત્યે બેટા તને બહુ લાગણી છે સગન સાહેબ પ્રત્યે તા છોકરો શું બોલ્યો ખબર છે સાહેબ લાગણી બાગણી કાંઈ છે નહીં હોતા કે તો એ કે તમે એમ કહો ને ગુજરી જાય હું સાંભળું ને એટલે મને મજા આવી જાય છે લે આનું તમે કરી હું લ્યો કયો હાલો એટલે આ મૂળ છોકરો આમ જા ઉભો રહ્યો સામે આમ સાહેબ હોઈ ગયા કે હું ના બેટા ઉપર ગયો તો બેટા બ્રહ્મા વિષ્ણુ મહેશ શારદામાં અમુક તો સાહેબ છોકરાએ તે આપણે જોઈને એટલે ખબર પડી જાય કરધણીના કેવા સંસ્કાર છે એક ભાઈના ઘરે મહેમાન થઈને ગયા ને સાહેબ તો છોકરો સાહેબ આમ નાકમાં જીરોના લેમ્પ થાય મહેમાનના ખંભે બેસી જાય ખાટલે ચડી જાય અને કરધણી કે ટપડિયા નીચે વ્યાય તમારો દીકરો ખાટલા નીચે જાય બોલો ત્યાંથી આમ પગ આમ હેઠેથી મહેમાનને ઊંચા કરે એમ કે ચીકો મહેમાને આમ કંટાળી ગયા ઓહો હો હું આ છોકરા છે કાંઈ પછી ગરદણી કીધું હેઠ પુડિયા આમ યોજા તા મહેમાનના બૂટ લીધા બોલો બૂટની વાદળી છૂટી કરીને અંદર પાણી ભરીને કાકરા ભર્યા બોલો પાણી ભરી કે ખચાજો આવ્યો જમ્પર આવ્યું ખચાજો મહેમાને કડે ચડી ગયા હો પછી ગરદણીએ ને મહેમાને કીધું કે ભાઈ હા આ છોકરો તમારો માનતા વગરનો લાગે હો તા કે કેમ તમને કેમ ખબર પડી ગઈ તા કે આ તમારું નથી માનતો ને એટલે એમ અમુક છોકરા ખરેખર માને નહીં ભાઈ ભૂકા કાઢ નાખે તો હાવ એક ઝીણો જોક્સ કહું છું પકડાય તો પકડીજો જવાબદારી તમારી મીડિયાવાળાએ કોરોનામાં એક ભાઈને પૂછ્યું કે ભાઈ તમને એક પ્રશ્ન કરવો છે શું તમે તમારા પત્નીને રસોઈમાં મદદ કરો છો શું કીધું રસોઈમાં મદદ કરો છો ભાઈ ખાલી એટલું બોલ્યા હું મદદ નથી કરતો મારા ઘરના સહી મને મદદ કરે છે લે તમે કલ્પના કરો હાલો સાહેબ હું થાતું હશે એમ એક ભાઈને સાહેબ મેં લોકડાઉનમાં પૂછ્યું મેં ભાઈ તમે શું શીખ્યા મને કે રાજુભાઈ હું તો એવું શીખ્યો મેં શું શીખ્યા બોલો તો ખરા કોરોનામાં મને કે રાજુભાઈ પોતું મારતા પાછળ જવાય ઝાડુ કાઢતા આગળ જવાય લે કેવા આમ પઢાવીને પૂરેપૂરા કરીને કહેતા બોલો એટલે આ છોકરો ટૂંકમાં મૂળ વાત ઉપર આવી જાવ સાહેબ આમ હું બોલ્યો સામે સાહેબ ક્યાં
બેટા ઉપર ગયો તો. ન્યા હું હોય બેટા? ન્યા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શારદામાં એ બધા હોય. એ હું કરે બેટા? એ મને વિદ્યા આપે અને એ વિદ્યા લઈને હું નીચે આવું, પછી એ વિદ્યા હું તમને આપું. છોકરો શું બોલ્યો ખબર છે? તો હુઈ જાઓ. સાહેબ તો પાછા હુઈ ગયા. અઠવાડિયું છું ને સાહેબ, તો ઓલો છોકરો હુઈ ગયો. સાહેબ ડાયરેક્ટ આમ ચોકનો આમ છૂટો ઘા કર્યો, ડસ્ટરનો. કાઈ હુઈ ગયો હું? કાઈ હું તો ને ઉપર ગયો તો ગુરુના શિલે. ન્યા હું હતું બેટા? બ્રહ્મા, વિષ્ણુ, શારદામાં, ઇન્દ્ર, અપ્સરા તા થઈ. ગુરુજી કે ન્યા તો હું નહોતો ગયો. પછી બેટા મેં વિષ્ણુ ભગવાનને પૂછ્યું. હું પૂછ્યું તું? મારા સાહેબ આવે. શું કીધું? કાઈ આવતા ને ખોટી ના છે. લે તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાનો હંતાડતો ચોર ભાલ્યો, પણ આવું ગણપણ હેજી ક્યાંથી લાવ્યો? આંબે ઉતર નવ વાળ્યો રે સેવટમાં શૂન્ય તણો સરવાળો. સાહેબ આ જીભ છે ને એ તોતડી હશે ને તો લોકો સ્વીકારી લેશે, પણ આની આ જીભ જો તોછડી થઈ જશે તો દુનિયા મને તમને સ્વીકારશે નહીં. અને બીજી વસ્તુ, જીભની માથે ઘા વાગ્યા હોય ને વડીલો, એ ઘા રૂજાઈ જશે, પણ જીભના ઘા જો કોઈની માથે વાગ્યા હોય એ જિંદગીભર ક્યારે રૂજાતા નથી. જો તોતડું માણા આપણને ગમે, શું કામ? ભગવાને બનાવ્યું. તઈથી આલામ થી તાલામ, કેમ તો આપણને મજા આવે, ગમશે. એક ભાઈને મેં કીધું ભાઈ ભગવાને બનાવ્યું હોય ને ગમે. તો એક ભાઈ મારી પાસે મને કે રાજુભાઈ ન હોય. મેં કીધું કેમ? મને કે આ દીકરી ગમે, પત્ની કેમ નહીં ગમતી હોય? મેં કહ્યું દીકરીનું સર્જન તો ભગવાનનું છે, પત્ની તો ગાંડા તું ઘોડા ઉપર ચડીને ગયો છો એટલે તને નથી ગમતું એમ. અને ચોથી વાત સાહેબ, હવે આ તમને મારે જે વાત ઉપર લઈ જવા છે, હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે. મારે આપણે બધાને એક પ્રશ્ન પૂછવો છે. ભગવાન રામ ભગવાન અને હનુમાનજી કોઈ દિવસ સામે યુદ્ધ કરે ખરા? એવો દાખલો ખરો સાંભળવો છે તો સાવધાન થઈને સાંભળજો. હનુમાન જયંતીનો આજનો આ પ્રોગ્રામ છે. એકાદી વાત નાની વાત ન કરું તો નગુણો કહેવાય. અને બીજી વસ્તુ, આવા સંતોનું અહીંયા સાનિધ્ય છે. મને અહીંથી હરસુગીરી બાપુનું પીઠબળ મળે છે અને આપની સામે બોલું છું. અને આવા ગામમાં પાછું નામે કેવું સાહેબ, ભવનાથ મહાદેવ. અને ત્રીજી વાત સાહેબ, આ ગામ મને વાત કરતા હતા, મને કે આ જૂનું તો આહીરોનું ગામ હતું, આહીરો અને ચારણો. અને માતાજી પણ અમારા ગામમાં એ કે હાજરા હજુર છે. માતાજીનું નામ રખાઈ માતા. અને કોઈ પણ ના સાહેબ પહેલા વહેલા લગ્ન થાય તો રખાઈ માના સાનિધ્યમાં સાહેબ એના મીંઢોળ છોડવામાં આવે, એના છેડાછેડી ક્યાં છૂટે. અને ત્રીજી વસ્તુ રાજુભાઈ, અમારું ગામ એટલા વર્ષોથી ગામના તોરણ બંધાણા છે, પણ કોઈ પણ માણસ, કોઈ દુખી માણસ હોય, કોઈ પણ નાની મોટી પીડા હોય અને રખાઈ માના સાનિધ્યમાં એકવાર વિયો જાય અને સાહેબ ન્યા ખાલી માથું ટેકાવી દે અને 3.5 દિવસ થાય અને સાહેબ એના પરિણામમાં જો ફેર ન પડે તો એ રખાઈ માતા નો કહેવાય ભલા માણસ. અમારા ગામની એ ગામ ટોડાની દેવી છે, જીવતી જોગમાયા છે, બ્રહ્માંડ ભાંડોતરી છે સાહેબ. આ જે શ્રદ્ધા જે છે ગામને એ મને તમને જીવાડી દે છે. વાત એ કરું છું સાહેબ. હવે સાંભળજો, ભગવાન રામ અને હનુમાનજી ના વચ્ચે યુદ્ધ થાય ખરું, એનો આ પ્રસંગ. ભગવાન રામ અયોધ્યાની ગાદી માટે બેહી ગયા છે. એકદમ રામરાજ ચાલે છે. બધાય પોતપોતાની રીતે મહેનત મજૂરી કરે છે, પોતપોતાના કામ કરે છે. સંતો પણ એની પોતાની રીતે આમ સભાઓ ચલાવે છે, ધર્મ સભાઓ લે છે. એમાં એક દિવસનું ટાણું નારદજીની સભા, સત્સંગ સભા ચાલતી હતી અને ઘણા બધા પ્રાંતમાંથી રાજાઓ આવેલા અને નારદજીની સભામાં બેઠેલા. એમાં નારદજી ઉવાચ, નારદજીના મોઢામાંથી શબ્દ નીકળે છે. સાંભળો રાજાઓ, સાવધાન થઈને સાંભળો. અત્યારે રામરાજ ચાલે છે. રામ કરતા રામનું નામ ખૂબ મોટું છે. શું કીધું? રામ કરતા રામનું નામ મોટું છે. તમે રામને કદાચ ન મળો તો રામનું નામ રામ 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 તમે બોલ્યા કરશો ને તો જગતના ચોકમાં તરી જશો. એમાં એક રાજા ઉભો થયો. ઈ બોલ્યો કે નારદજી બેક માપે રાખો. કેમ આપ કહો છો કે રામ રામ, તો રામનું મહત્વ શું થયું? ખાલી નામ જ બોલવાનું? સાહેબ રાજા સ્વીકાર્યું નહીં
નારદજી એ સમયે કહે, જો હોશિયાર માણસ હોય ને તરત એની હારે વિવાદ ના કરે, એ સમયની રાહ જોવે, કઈ વાંધો નહીં. સાહેબ નારદજી એ સમયે કાંઈ ના કીધું, પણ સાહેબ 6 મહિના વયા ગયા આ વાતની માથે. એ રાજા તો ભૂલી ગયા છે, પણ નારદજી નહોતા ભૂલ્યા. એક દિવસનું ટાણું, સાહેબ વિશ્વામિત્રની સભા ચાલી રહી હતી. એમાં બધાય રાજાઓ સભામાં જવાની તૈયારી, અને એમાં જે રાજાએ ના પાડી હતી ઈ જ રાજા નારદજીની સામે મળે ને કહે છે, નારદજી પૂછે છે, ક્યાં જાવ છો રાજન? વિશ્વામિત્રની સભામાં જાઉં છું. એક કામ કરજો, બધાયનું સન્માન કરજો, વિશ્વામિત્રનું સન્માન ન કરતા. ઓલો કે તમારે ભંગવી નાખવા લાગે. તક નહીં, હું કહું એમ કરો. હવે સાંભળજો, રાજા હતો ને સભામાં જાય છે, બધાયનું સન્માન કરે, સંતોનું સન્માન કરે. વિશ્વામિત્રનું સન્માન સાહેબ ન થયો, અને વિશ્વામિત્રનું એમ કહેવાય છે કે સાહેબ ત્રપે ઠામા જેવી આંખું મળી થવા, અને સાહેબ ખૂબ ગુસ્સામાં થઈ ગયા, અને રાજાની ઉપર ખીજાઈ જાય છે. આ રામરાજ, જે રાજની અંદર ઋષિઓનું અપમાન થાય છે, આ ધર્મસભા. સાહેબ વિશ્વામિત્ર અહીંયાથી ઊભા થઈને નીકળી ગયા, અને સીધા ડાયરેક્ટ અવધમાં, અયોધ્યામાં ભગવાન રાઘવ છે એ બપોરે ભોજન કરી અને પોતાના શયનખંડમાં હુતા હતા. લક્ષ્મણ મહારાજ છે એ બહાર બેઠા છે, અને સાહેબ ક્રોધમાં વિશ્વામિત્ર ત્યાં આવે છે ને બહારથી અવાજ પાડે, રાઘવ, એ રાઘવ. સાહેબ જોરથી અવાજ આવ્યો. ભગવાન રામ છે એ શયનખંડમાં સાંભળી ગયા, અહીંયાથી બહાર નીકળ્યા, ત્યાં સામે વિશ્વામિત્ર પહોંચી ગયા. ગુરુજીને પ્રણામ. રાઘવ, કાંઈ નહીં. તો હવે હું તમને રાઘવ ઈ કહેવા માંગુ છું કે જે રાજની અંદર રામરાજ ચાલતું હોય અને એમાં જો ઋષિઓના અપમાન થતા હોય, મસ્તક જો ન ઝુકાવે, એનું શું કરાય? અને તે દિવસે સાહેબ, હવે સાંભળજો વાત. ભગવાન રાઘવ એટલું બોલ્યા, રામ એટલું બોલ્યા, ગુરુજી, રામરાજ ચાલતું હોય ને જ્યાં જગ્યાએ સંતોના માન ન થતા હોય ને, એ રાજાનું મસ્તક તમારા ચરણમાં આવી જવું જોવે. કાલે મારું અપમાન થયું. ગુરુજી, આવતીકાલ સાંજ સુધીમાં સૂર્ય અસ્ત થાય ઈ પહેલા ઈ રાજાનું મસ્તક તમારા ચરણમાં જો ન હોય તો રઘુકુલ રીત સદા ચલી આ, ઈ પ્રાણ જાય પણ વચન ન જાય. તમારા ચરણની સોગંદ ખાઈને હું પ્રતિજ્ઞા લઉં છું. સાહેબ આપ બિરાજો. હવે સાહેબ વિશ્વામિત્ર અહીંયાથી નીકળી જાય. વાત ખાસ સાંભળજો માતાઓ બહેનો. અને આ વાતની ખબર ઓલા રાજાને પડે કે રામે પ્રતિજ્ઞા લીધી, અને એ તો સાહેબ આખો આમ ફફડી ગયો. હવે શું કરવું? નારદજી પાસે પહોંચ્યો. નારદજીને કીધું, નારદજી તમે કીધું ને આ ઘોડી તમે જાણ કરાવી ક્યારે, હવે શું કરવું? એક કામ કરો, શું સામે જો પહાડ દેખાય છે ને કે હા, એની માથે એક જગદંબા ભગવતી બેઠી છે, ભજન કરે છે, ત્યાં તું વયો જા, ઈ તને બચાવી લેશે. સાહેબ ઈ પહાડની માથે જે ભજન કરતું થયું બીજું કોઈ નહીં, ભગવાન હનુમાનજી મહારાજના માતૃશ્રી અંજની માં ત્યાં ભજન કરતા હતા. સાહેબ એ રાજા અહીંયા પહોંચે છે, માતાજીને પ્રણામ કરે છે. માં યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમઃ નમઃ. એ માં, મને તું બચાવી લે, કાલે એક રાજા મને મારવાનો છે. ત્યારે અંજની માં કહે છે, બસ એટલી વાતમાં બેટા બેહી ગયો, ખૂણામાં બેહી જતો, તું નિર્ભય છો, તું માના ખોળે બી આવ્યો છો. અને હવે તમને બધાને કહું છું, આપણા છોકરા હાવ આપણે બધાય જ્યારે નાના એવા હતા, આકાશમાં ખાલી આમ વીજળી થાય અને આપણને બીક લાગવા મળે, અને આપણી માં પોતાના માથા ઉપર જે હાડી ઓઢી હોય એ હાડીનો શેડો સાહેબ ખાલી માથે આમ ઢાંકી દે ને તો આપણને વીજળીની બીક નહોતી લાગતી. શું કામ? મારી માથે મારી માનો હાડીનો શેડો છે. ભલા માણસ સાહેબ નિર્ભય કરી દે એમાં સાહેબ ખુદ જગદંબાની સામે એમ પહોંચી ગયો રાજન. અને હવે તમને સાહેબ કહું છું, વાત સાંભળજો. બીજો વાત તો નથી કરતો, પણ હનુમાનજી મહારાજ રાબેતા મુજબ માની પાસે સેવા માટે આવતા. એમાં હનુમાનજી મહારાજ આવ્યા માની પાસે. માં, શું આપની સેવા કરું? બેટા કામમાં એક જ એવું છે, શું એક રાજા એક છોકરો એક આવ્યો છે, એને કાલે કોઈક મારી નાખવાનું છે, એને બચાવવાનો છે. હનુમાનજીની ગદા તો હાવ પેન્ડિંગ જ પડી હતી, સંહાર કરી નાખ્યો, લંકાનો ગોબો ઉપાડ્યો પછી તો હાવ. અરે બા એટલી વાતમાં શું? અરે જા બેટા, એને આશ્વાસન દેતું. સાહેબ હનુમાનજી મહારાજ એ રાજા જે ખૂણામાં હતો એની પાસે જાય છે અને કહે છે, બોલે કોણ તને કાલે મારવાનું છે? બોલો આમ બેઠો તો, બોલ બોલ, કોણ તને મારવાનું છે? અરે નામ બોલતું. બોલો કે નામ બોલે તમે આગળ ફોર્મ પાછું ક્યાંય લ્યો, બોલ બોલતું. કોણ બોલો? અરે અંજની પુત્ર બોલું છું, હનુમાનજી કહું છું તને હું, તું ખાલી નામ બોલતું. અવધપતિ ભગવાન રામ મને મારવાના છે. હે
સીધા હનુમાનજી અંજની માં પાસે, માં આઈ કાર્ડ તો માંગતા હો, સીધા ડાયરેક્ટ પ્રતિજ્ઞાઓ કરો છો, અમે બચાવી લઈશું, વચન આપી દો છો. કોણ મારવાનું છે? રામ મારવાના છે. એવું કા? બુદ્ધિમતામ વરિષ્ઠમ, હનુમાનજી મહારાજ બુદ્ધિશાળી, સીધા અવધમાં પહોંચ્યા. ભગવાન રામની પાસે જઈને કહે છે, રાઘવ તમે આજે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? હા. એક રાજાએ કઈ ગુરુજીનું અપમાન કર્યું છે, કાલે એનું મસ્તક કાપવાનું છે, એમાં કઈ ફેરફાર થાય? લક્ષ્મણજી ખીજાણ કે એમાં કઈ ફેરફાર ન થાય હનુમાનજી, રઘુકુલ રીત છે, સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. તો કેમ? એ કે એને બચાવવા માટે મેં તમારા ચરણની સોગંદ ખાધેલી છે, લે. હવે હા બોલજો સાહેબ, હનુમાનજી ત્યાંથી નીકળી જાય, સીધા ડાયરેક્ટ માની પાસે આવે છે. માં, એ માં, હવે તો રાઘવને એને પણ ગુરુજીના ચરણની સોગંદ ખાધી છે, અને મેં પણ આ રાજાને બચાવવા માટે મારા ઈષ્ટ ભગવાન રામની સોગંદ ખાધી છે. હવે મારે શું કરવું? સાહેબ તો રસ્તો ખાલી કયો હતો ખબર? એનું કેવલ નામ લેવાનો રસ્તો હતો. હનુમાનજી મહારાજ સાહેબ બીજા દિવસે સવારના પ્રભાતના પોરમાં એ રાજાને લઈને દૂર દૂર જંગલમાં પહોંચી જાય, અને હનુમાનજીએ પોતાના પૂંછડીનું આમ મોટું સાહેબ આમ ગુંડલું કર્યું, એમાં ઓલા રાજાને બેહાડ્યો. પછી કીધું તારે બચવું છે? તા કે હા. તો એક રસ્તો છે. શું? તા કે હવે રામનું નામ લઈ લે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ. આવશે બધાય મારો બાપ. આપણે જો બચવું હોય છે ને તો સાહેબ એનું નામ તો લેવું પડશે. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બરોબર રામ નામ બીજા ધૂન ચાલતી હતી, એમાં ભગવાન રાઘવ બીજા દિવસે પ્રભાતના પોરમાં લક્ષ્મણને એમ કહેવાય છે પોતાની સેના લઈને આ રાજાને હનુમાનજીને ગોતવા માટે નીકળે છે, અને જંગલમાં દૂર દૂર સુધી પહોંચી જાય, અને સામે જ આમ દૂર આમ જોયું તો હનુમાનજી એમ કહેવાય છે કે સાહેબ પદ્માસન વાળીને બેહી ગયા છે, હાથમાં શ્રી રામ જય રામ જય રામ જય જય રામનો નાદ ચાલી રહ્યો છે. અને એમાં રામ ભગવાનને સાહેબ ક્રોધ આવે છે, સાહેબ પોતાના ભાથામાંથી બાણ કાઢે અને ઠે 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 કરતો આમ જે બાણ મારે સાહેબ, અને અહીંયા તો રાજા તો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ જે બરાબર બાણ મારે, અને ભગવાન રામે જ્યાં બાણ માર્યું, હનુમાનજીની ફરતું બાણ એમ કહે છે પ્રદક્ષિણા ફરે છે સાહેબ, કારણ કે વચ્ચે રામનું નામ ચાલે છે. સાહેબ કહેવાનો મારો અર્થ એ છે જે જગ્યાએ રામનું નામ ચાલતું છે, જે જગ્યાએ ભજન ચાલતું છે, ત્યાં હનુમાનજીની હાજરી હશે. અને ત્રીજી વસ્તુ, યમરાજાને પણ એની ફરતી પ્રદક્ષિણા કરીને નીકળી જવું પડે છે. મારો કહેવાનો અર્થ એ છે. હવે સાંભળજો. અને આ વાતની ખબર નારદજીને પડે છે. નારાયણ 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 કરતા આમ અવકાશમાંથી આમ જોવે છે, અને અહીંયા જ્યાં ભગવાન રામ ભગવાન જેમ બાણ મારે, નારદજીને એમ થયું કે ઓહો, જો તો ખરા કેટલા રામના નામનું મહત્વ છે. વિશ્વામિત્ર પાસે જાય છે, પ્રભુ ગુરુજી એક કામ કરો, શું યુદ્ધ ચાલી રહ્યું છે, આપ હાલો ત્યાં જોવા માટે જઈએ. વિશ્વામિત્ર ત્યાં સાથે આવે છે, અને ફરી વખત ભગવાન રામ આમ જ્યાં બાણ મારે સાહેબ, ભાથામાંથી આમ તીર છૂટ્યું, અને હનુમાનજીની જે આમ છાતીમાં સાહેબ અહીંયા વાગ્યું. હનુમાનજીએ સાહેબ તીરનું ડાયરેક્ટ સીધું અહીંથી પકડી લીધું, કારણ કે હાથમાં પકડે નહીં તો અંદર રામ બેઠો છે, રામને તીર વાગ્યું છે, રામને હનુમાનજીને તીર વાગ્યું, રામ છે મૂર્છિત થઈ ગયા. તમે કલ્પના તો કરો, આ વાત ઉપરથી લેવાનું સાહેબ ઈ નીકળે છે, ભગવાનનો ચાળો કરશો ને તો જતું કરી દેશે, પણ ભગવાનના ભક્તનો કોઈ જો ચાળો કરશે ને તો એનું કોઈ જતું નહીં કરે. મારો કહેવાનો અર્થ એ છે. મહેન્દ્રદાસ બાપુ અહીંયા બેઠા છે, આ ભગવાનના ભક્ત બેઠા છે, કદાચ ને ભગવાનની સામે કઈક નાની મોટી ભૂલ થઈ ગઈ હોય, એ જતું કરી દે. એના ભક્તનો કોઈ જો ચાળો કર્યો સાહેબ તો ભગવાન જતું ન કરે. વાત કહેવાનો અર્થ એ છે. અને આમ બરોબર હનુમાનજી મહારાજે થોડીક વાર લાગી ત્યાં વિશ્વામિત્રને આવતા જોયા, રાજાને કીધું બચવું છે, એટલે તો બેઠો છું, ધૂન ગાઉં છું, ઝટ એના ચરણમાં વ્યો જતું. વિશ્વામિત્રના ચરણમાં રાજા હતો, અહીંયા મસ્તક રાખીને તાહીમાં શરણાગતિ સ્વીકાર લીધી, અને હનુમાનજીએ ભગવાન રામનો હાથ હતો, એ હાથ લઈને ઓલા રાજાના માથા માથે મૂકી દીધો. વિશ્વામિત્રનું ચરણ છે, રાજાનું મસ્તક છે, એની માથે ભગવાન રામનો હાથ છે, અને હનુમાનજીએ ભગવાન રામને કીધું પ્રભુ જુઓ. રામે આમ જ આંખ ખોલી સાહેબ, હનુમાન આપે કાલે પ્રતિજ્ઞા કરી હતી ને, હા રાજાનું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં હોવું જોઈએ છે. અને ચોથી વસ્તુ,
તમારો હાથ ક્યાં છે જો રાઘવે આમ જોયું રાજામાંથી હાથ. હવે હે પ્રભુ હે રામ, તમારો હાથ જેની માથે હોય એની દુનિયાની કઈ તાકાત છે કે એને મારી શકે. હવે તમે કલ્પના કરો સાહેબ, હવે તમે વિચાર કરો સાહેબ. સાહેબ બે બેની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ અને રાજાને વિશ્વામિત્રએ માફ કરી દીધું અને ત્યાંથી બધા નીકળી ગયા. હવે વાત સાહેબ ચાલુ થાય છે. નારદજી આ રાજાને ખીજણા, અહીંયા આવ્યું તો અહીંયા આવ્યું. એ કે બોલો બોલો, સત્સંગમાં જાઓ, સભાઓમાં જાઓ, સંતોના સન્માન કરો. જ્યારે રાજા એટલું બોલ્યો કે સભાઓમાંથી સત્સંગમાંથી બધો ઉપાડો ઉભો થયેલો છે, જે છે એમાંથી જ ઉભો થયું. એક જગ્યાએ સાહેબ પ્રોગ્રામ હતો ને, પ્રોગ્રામ હતા, બેનો બધા નખ ઘસતા હતા આમ આમ. મેં કીધું બેન શું કરો છો? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસો ને તો વાળ કાળા થાય ને વાળ વધે. મેં કહું ઘઉં આપણા બાપનું શું જાય? આમ હરીની હાટડીએ મારે બેનો આમ તાલમાં ઘતા હતા. એક બેન નહોતા ઘતા, એક બેન આમ બેઠા હતા. મેં કીધું બેન તમે કેમ નથી ઘતા? મને કે મારે વધારે ઘા જાય ને હું શું મળી ઉગવા લે. આ હા હા હા. હકીકત સાહેબ, છોકરાને સાહેબે પ્રશ્ન પૂછ્યો, ટપડા ઉભો થાય, બોલો બોલો સાહેબ. એ કે બેટા શેમ્પૂની અંદર બદામ હું કામ નાખવામાં આવે? આ છોકરો બોલ્યો કે સાહેબ બદામ એટલા માટે નાખવામાં આવે કે વાળની યાદશક્તિ વધે. પછી એ કે એને ખબર પડે કે ખરવાનું નથી એમ. બોલો તમે કલ્પના કરી લો સાહેબ. હકીકત બેનો છે, બેનો ફૂકા કાઢ નાખે. હમણાં તો બે પતિ પત્ની આમ બાજુ બેઠા હતા એટલે બેને એના ઘરવાળાને કીધું સાંભળ્યું છે તા કે હા. એ કે હાલો ને આપણે પાલનપુર મસ્ત ફિલ્મ લાગી તો જોવા જઈએ. અને બેનોનો પ્રોગ્રામ લગભગ કેન્સલ ન થાય. એ કે જાય ખરા. એ કે છોકરાને બાનું હું કાઢું તા કે બેન કઈ ચિંતા ન કરો, એ બધું હું કરી નાખીશ. બેને કીધું બેટા અહીંયા આવો, ટપુડિયાઓ બને. તા બોલો બોલો મમ્મી. એ કે બેટા હું તારા પપ્પા બને સત્યનારાયણ ભગવાનની કથામાં કુંભલમેર જાય છે. 1 કલાક આવવાનો, 1 કલાક જવાનો, 2 કલાક ત્યાં. એટલે ગઢગામ જાય, કુંભલમેર થી ગઢગામ જાય છે. એટલે બેટા 3-4 કલાક થશે, તમે તોફાન ન કરતા. એ કે ઓકે મમ્મી અમે તોફાન નહીં કરીએ. હવે આ મારા દીકરા સત્યનારાયણ ભગવાનની કથાનું કહીને પૂગી જા બે પાલનપુર. પછી બે ભાઈઓ ભેગા છે. નાના ભાઈ બોલ મોટા ભાઈ. એ કે બાન બાપા બે ગઢ ગયા, આપણે હાલો ને વ્યાજ એ ફિલ્મ જોવા. તે ટોકીઝમાં સાહેબ બધા ભેગા થઈ ગયા. બોલો વચ્ચે ઓલો બ્રેક પડે ને ત્યાં ટપુડિયા મારા દીકરા બધા આમ આગળ બેઠેલા હો. તા બેને કીધું કે બેટા અહીંયા શું કરો? તા કે મમ્મી પપ્પા અમે બંને સત્યનારાયણ ભગવાનનો શીરો ખાવા આવ્યા છીએ. લે માતાઓ બહેનો બધા બેઠા છે. હકીકત કહું છું સાહેબ, આ જીભ મેં ફરી વખત વાત લઉં તમને. હું જીભ ના ગાય છે, તોતરું બોલે ને આપણને ગમે બહુ. એ વાત ઉપર હું હતો. એક ભાઈ આમ ભરતી કર્યો, એને ભરતી કંડક્ટરમાં. એટલે 3 દિન પાછો આવ્યો. મેં કીધું કેમ એવો પાછો? મને કે રાજુભાઈ થવા ગયોની વાત. મેં કહું હું છું? ઈ તો કે જમાવટ નો છું. મેં કહું તું ગાડીના કંડક્ટરમાં રહ્યો અને કાઢી મૂક્યો, તને તારે ક્યાં ગાડી હાંકવાની છે? ગાડી હાંકવાની હોત તો હજી રહ્યો હોત. કંડક્ટર કર્યો એમાં કાઢી મૂક્યો. મેં કહું હું તકલીફ છે? એ કે મેં કીધું કે આવવા દે, ગાડી રિવર્સ લેવી હતી એટલે આવવા દે. પાછળ દિવાલ હતી. મેં કીધું રા 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 કીધું તો દિવાલને નાખી દીધી હેઠી. એક ભાઈ તો મારી ત્યાં આવ્યો. મને કે રાજુભાઈ. મેં કીધું બોલ બોલ. મેં પગમાં કેમ પાટો બાંધ્યો તે? મને કહે જમાવટ થઈ ગઈ. મેં કહું જમાવટ શું થઈ ગયું? કૂતરો કવડી ગયો. મેં કીધું કૂતરો કવડી ગયો? હા, 2 પગે. મેં કહું 1 મહિનાથી? હા. કેમ? કૂતરો કવડવા ન આવે ને તો હું માથે ગોળ લગાવું, પાછો આમ ન કવડે તો માથે આમ ખીજવું એને, એટલે હાવ 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 કવડે. મેં કે એમાં તને મજા આવી ગઈ? ખૂબ મજા આવી. મેં કીધું કેમ? મને કે કૂતરાને દાંત નહોતા ને. મેં કીધું તો આ પાટો કેમ બજ્યો? મને કે આ વખતે એનું ભત્રીજું ફેટી ગયું, એને દાંત હતા. પણ મને કે બહુ મજા આવી. મેં કેમ મજા એમાં શું આવી? મને કે સાંજના 6 વાગે કૂતરો કવડ્યો. બરાબર. પછી
સીધો જ તે હું ડાયરેક્ટ દવાખાને ગયો એટલે મેં કીધું કે ક્યાં છે ડોક્ટરની મા બેન, એટલું કીધું તરત કમ્પાઉન્ડરે મને મારીને લોટ બાંધી દીધો. મેં કીધું બોલવામાં ધ્યાન રખાય ને, હરખું બોલાય ને, તું એમ કે ડોક્ટરની મા બેન એમ બોલાતા શકું? મને કે હાલો ત્યાં બોર્ડ મારેલું છે વાંચો, ડોક્ટરની મા બેન. મેં કહું ડોક્ટરની મા બેન નથી, ડોક્ટર નીમા બેન છે. થોડુંક આમ નોખું પાડ, બધું ભેગું કરી લે, મને ખોબો ઉપડી જાય. પછી કે જે મજા આવી છે. મેં કે એમાં શું મજા આવી? મને કે કમ્પાઉન્ડર તે મારી જેવો નીકળ્યો. મેં કે એમાં તને શું મજા આવી? મને ખીજાણો કે હું ધોડ્યા આવો છો, બહાર બોર્ડ મારેલું છે ડોક્ટરને મળવાનો સમય હાંજના 3 થી 5. મેં તરત કીધું કે ઈ બોર્ડ મેં વાંચ્યું છે, કૂતરાય નથી વાંચ્યું, તો ગમે ત્યારે કવડી જાય ને એમ. સાંભળજો સાહેબ, હનુમાનજી મહારાજના ખોળે બેઠા છે.